હેલો સ્ટુડન્ટ્સ, તો આજે આપણે વધુ એક નવા વિડીયો તરફ આગળ વધવા જઈ રહ્યા છે, જે પ્રોગ્રામ નંબર 3 છે. હવે અહીંયા એવું પ્રોપર મેન્શન કરેલું છે કે પ્રોગ્રામ નંબર 2નો યુઝ કરવાનો છે. કેમ? તો કે એમાં જે ફોર્મ બનાવ્યું હતું આપણે, બરાબર, તેમાં બધી ડિટેલ્સ આપણે ભરી હતી. ઓકે, એ બધી ડિટેલ્સને હવે ડેટાબેઝમાં સ્ટોર કરીને ત્યાં એક ટેબલ બનાવવાનું છે અને ટેબલની અંદર એ બધું આપણે અહીંયા પ્રિન્ટ કરાવવાનું છે વિથ એડિટ અને ડિલીટ બટનનો યુઝ કરવાનો છે. કે એડિટ કરી શકો છો કન્ટેન્ટને તમે, અને તમે કન્ટેન્ટને ડિલીટ પણ કરી શકો છો. ઓકે, સમજી ગયા? હવે એના માટે આપણે યુઝ કરવાનો છે રિપીટર કંટ્રોલનો યુઝ કરવાનો છે ટેબલની જે રો એટલે કે ડેટા પ્રિન્ટ કરાવવા માટે. હવે આની અંદર શું કીધું છે? ઓર્ગેનાઇઝેશન નામનું એક ડેટાબેઝ બનાવો, ડિસ્પ્લે ઓલ રેકોર્ડ્સ એમ્પ્લોઈઝ ટેબલની, બરાબર, એમ્પ્લોયી ટેબલ બનાવવાની છે. રિપીટર કંટ્રોલનો યુઝ કરવાનો છે. ઓકે, ડિલીટ અને અપડેટ રેકોર્ડ. એનો ફિલ્ડ એટલે કે એમ્પ્લોય નંબર ઓફ ધ એમ્પ્લોય ટેબલ ઇઝ ધ ઓટો ઇન્ક્રીમેન્ટ. ઓકે, એ આપણે જોઈ લઈએ ડેટાબેઝમાં કેવી રીતે ઓટો ઇન્ક્રીમેન્ટ થાય છે. પરફેક્ટ, આઈ હોપ તમે સમજી ગયા. હવે મેઇન કી પોઈન્ટ એ છે કે આપણે આ સેકન્ડ નંબરના પ્રોગ્રામનો યુઝ કરવાનો છે. તો હવે આપણે આને યુઝ કરવા માટે આની કોપી બનાવવી પડશે અને એને આપણે થર્ડ પ્રોગ્રામ તરીકે સેવ કરવો પડશે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે આપણો જે સેકન્ડ નંબરનો પ્રોગ્રામ છે, બરાબર, એ કયા લોકેશન પર છે એ લોકેશન પર જવું પડશે. ડ્રાઇવ્સ, તમે જ્યાં એ સેવ કર્યું તમે ત્યાં જજો. M4 SQL practicals, sorry, SV.NET practicals, assignments, Unit 2, પ્રોગ્રામ નંબર 2, કોપી પેસ્ટ. યાદ રાખજો, ડેટાબેઝ હશે પ્રોગ્રામમાં તે વખતે ઓપન નહીં થાય. ઓકે, સોરી, કોપી થવામાં ઇસ્યુ આવશે ડેટાબેઝના લીધે. હવે આપણે આનું નેમ ચેન્જ કરીને આપણે આને 3 કરી દઈએ. પરફેક્ટ. હવે અહીંયાથી આપણે એને ઓપન કરીશું. બંધ કરો. વોલ્યુમ ટી, સોરી, ઝેમ્પ નહીં, વોલ્યુમ ટી. ઓકે, એની અંદર M4. ઓકે, પરફેક્ટ. ડન, પરફેક્ટ. ચલો, આ કોપી થઈ ગઈ. એક જ સેકન્ડ. ચાલો, હવે આપણે શું કરીશું કે અહીંયા છે ને ટેબલ આવશે, પછી લેબલ મેસેજ શો કરાવશું, ઘણું બધું આવશે અપડેટ વાળા પરથી. ઓકે, લેટ્સ સી. Organization. Go to the Solution Explorer and New Item. ક્રિએટ કરી લઈએ આપણે આમાં. From Box, add SQL Server Database and give name as Organization to it. New item, And add it. SQL database. Now from Server Explorer you can see organization.mdf. From it, right-click on Table folder and click on Add New Table. Add. Now here create fields for storing all values and give appropriate data type to it. Okay, app data folder જોઈશે આપણે.
આવી ગયું ડેટાબેઝ. અહીંયા ટેબલ્સ નાવ, અત્યારે કોઈ ટેબલ નથી. ક્રિએટ અ ન્યૂ ટેબલ. એન્ટ્રીઝ, ટેબલની એન્ટ્રીઝ આપવાની છે. ઇન્ટીજર, જે ચેકબોક્સ છે ને, ચેકબોક્સને ઇરેઝ કરી દેવાનું, નલ કરી દેવાનું, એની જરૂર નથી. બરાબર. રેડી બર્ગર 20. આપણે જે ફોર્મ બનાવ્યું ને, એ ફોર્મની દરેક ફિલ્ડનો ડેટાબેઝ બને છે. એટલે કે ટેબલ બને છે કે ફોર્મની દરેક ફિલ્ડને સેવ કરે. હવે આમાં આપણે બિગ ઇન્ટીજર લીધું. એનું રીઝન છે કે નોર્મલ ઇન્ટીજરની જ આપણે જરૂર છે, બટ ખાલી સાઇઝ વધારે. આ છે છેલ્લું એક્સપિરિયન્સ યર, જે એક જ ડિજિટમાં હશે. પરફેક્ટ. હવે આપણે શું કરવાનું છે કે અહીંયા આવવાનું છે, રાઈટ ક્લિક, સેટ એઝ અ પ્રાઇમરી કી. ડન. હવે બીજી વસ્તુ કે આને ઓટો ઇન્ક્રીમેન્ટ બનાવવું કેવી રીતે, તો સ્ક્રોલ ડાઉન કરો, અહીંયા ક્લિક કરી રાખવાનું, સ્ક્રોલ ડાઉન કરવાનું, આઈડેન્ટિટી સ્પેસિફિકેશનમાં. અહીંયા ઇઝ આઈડેન્ટિટી યસ, તો 1 1. પરફેક્ટ. આ ઓટો ઇન્ક્રીમેન્ટ આવી ગયું આની અંદર. સેવ. હવે આને સેવ કરવાનું છે. ટેબલનું નામ એમ્પ્લોયી, બરાબર. એમ્પ્લોયી, એમ્પ્લોઈઝ, તમારે જે બી નામ રાખવું હોય. ઓકે, એમ્પ્લોઈઝ. પરફેક્ટ. ચાલો હવે શું કરવાનું છે? Here as per question, make the employee that identity primary code to p2.aspx.cs file. આપણે હવે આવી જવાનું છે Add header file ટેબલને as એડ using કરવા માટે system.data.sql client. CS ફાઇલમાં. Set connection. હવે આપણે આ CS ફાઇલની અંદર છે ને, હું ડાયરેક્ટલી ડેટા ઇનપુટ કરી રહ્યો છું, કોપી કરીને. મેક શ્યોર કે તમે જાતે લખો. ઓકે. સૌથી પહેલાં તો આપણને અહીંયા જરૂર પડશે એક ક્લાસની. યુઝિંગ સિસ્ટમ ડેટા ડોટ SQL ક્લાયન્ટ. ઓકે, આ ક્લાસની જરૂર પડશે કારણ કે આપણે SQL કનેક્શન બનાવવાનું છે. પરફેક્ટ. હવે પેજ લોડ ઇવેન્ટ સ્ટાર્ટ થતાની પહેલાં અહીંયા આપણે SQL નો કમાન્ડ બનાવવાનો છે. ઓકે, તો હવે એમાં શું લખીશું? હવે ત્યાં છે ને આપણે ઓર્ગેનાઇઝેશન જે બનાવ્યું ડેટાબેઝ, એની સ્ટ્રિંગ લેવાની છે. અરે એક સેકન્ડ, આનું ડેટાબેઝ જ નામ છે, આનું ઓર્ગેનાઇઝેશન એવું લખવાનું છે.
પરફેક્ટ. હવે એ સ્ટ્રિંગ અહીંયા કોપી કરો, અહીંયા જાતે સ્ટ્રિંગ લખવાની છે. બીકોઝ ઓફ ધેટ કે હવે SQL નું કનેક્શન આપણા ડેટાબેઝ જોડે બનશે. હવે આ શું લખ્યું મેં, આઈ ડોન્ટ નો. એકચ્યુઅલી આની અંદર છે SQL કનેક્શન સ્ટ્રિંગ ઇઝ ઇક્વલ ટુ કનેક્શન, એક વેરિયેબલ બનાવ્યું ન્યૂ SQL કનેક્શન. હવે આ ડેટા સોર્સ આવ્યો ક્યાંથી, ચાલો આપણે જોઈએ. ઓર્ગેનાઇઝેશન છે, એની પર રાઈટ ક્લિક કરો, પ્રોપર્ટીઝમાં જાઓ, કનેક્શન સ્ટ્રિંગ આ રહી, સિલેક્ટ કોપી ઓલ. ટેમ્પરરી પેસ્ટ કરી રહ્યો છું તમને જસ્ટ ચેક કરવા માટે કે છે શું એની અંદર. ઓકે, હવે એક વસ્તુ આની અંદર યાદ રાખો કે કેવી રીતે લખાય છે આને. બીકોઝ ઓફ ધેટ કે ઘણા લોકોને ખ્યાલ નથી હોતો કે કેવી રીતે લખવાનું. હવે એની અંદર ઘણી બધી જો ભૂલો હોય છે કે ઇન્વર્ટેડ કોમા તો આપણે ઓલરેડી મૂકી દીધો તો પણ ફરી આવ્યો, એને રિમૂવ કરો. ઓકે, લેટ્સ સી આ પ્રોપર છે નો ડાઉટ, બટ જ્યારે તમે પ્રોગ્રામને રન કરી રહ્યા છો ને તમને મલ્ટિપલ ટાઈમ્સ એરર આવી શકે છે કે તમે એડિટ નથી કરી શકતા, કે તમે ડિલીટ નથી કરી શકતા ડેટાબેઝમાં રો, પછી પ્રોપર રીતે સેવ નથી થતી. એના કરતાં બેટર છે કે તમે ડિરેક્ટલી એટેચમેન્ટ જે બને છે ફાઇલ ડેટાબેઝ સાથે, ત્યાં ડેટા ડિક્શનરી એક એવો વેરિયેબલ છે એનો યુઝ કરો. ઓકે, તો તમારું જે સિસ્ટમનો જે આ પાથ છે ને એ પાથને પ્રોપરલી તમારે રિમૂવ કરી દેવાનો છે. ઓકે, એપ ડેટા સુધી. હવે ત્યાં તમારે એડ કરવાનું છે ડેટા ડિરેક્ટરી. એનો મતલબ એવો થશે કે ડેટા ડિરેક્ટરીનો યુઝ કરીને ઓટોમેટિકલી તમારો ડેટાબેઝ ફાઇન્ડ કરી દેશે કે કઈ જગ્યા પર છે. પરફેક્ટ. ઓકે, ચાલો હજી કંઈ ખૂટી રહ્યું છે. એકચ્યુઅલી અહીંયા ડેટાબેઝ અપડેટ નથી થયો કારણ કે અહીંયા ઓર્ગેનાઇઝેશન નામ હતું એટલે, અને આપણે અહીંયા નામ રીનેમ કર્યું છે બટ પ્રોપરલી રીનેમ થયું નથી. આપણને ઇશ્યુ ફીચરમાં આવી શકે છે. ડેટાબેઝ નામ છે આનું, વાંધો નહીં, આપણે આને ડેટાબેઝ સાથે જવા દઈએ. જે ઓર્ગેનાઇઝેશનનું જે નામ છે એને આપણે રીનેમ કરીને એને ડેટાબેઝ કરી દઈએ. ઓકે ડન. ચાલો હવે આપણે આ વધારાનું જે છે ડિલીટ કરી દઈએ. ઓકે, કરવાનું કીધું છે આની અંદર કે ક્વેરીઝ હવે ત્યાં લખવાની છે. Use open method to open the connection to database. Multiple types ની query હશે. Just we can see over here. Wait a moment. એક વસ્તુ એડ કરી દેવાની છે કે પહેલા તો કયું ઇવેન્ટ છે, ત્યારે પેજ લોડની ઇવેન્ટ છે ને, પેજ લોડની ઇવેન્ટ પહેલા એક જે આપણે જે બટન હતું ને એ બટન ઉપર ક્લિક કરીને બટનની ઇવેન્ટ બનાવી દઈએ, પછી પેજ લોડની ઇવેન્ટ ઉપર આવીશું. ઓકે, તો ડિફોલ્ટ આવી ગઈ બટનની ક્લિક ઇવેન્ટ આવી ગઈ, બટન 1 ની ક્લિક ઇવેન્ટ. ઓકે, હવે આટલો મોટો કોડ છે, ચોક્કસથી તમે વિડીયોને પોઝ કરીને આ કોડ જાતે ટાઈપ કરી શકો છો. હું તમને લાઇન ટુ લાઇન સમજાવવા જઈ રહ્યો છું. હું સ્ક્રોલ કરી રહ્યો છું, તમે સ્ટોપ કરીને રાઈટ કરી લેજો.
not visible, then I can call it. Or just one screenshot. તમે screenshot લઈ લો. Okay, take this screenshot. Done. Okay, now let's understand what is in here. First of all, try block, try અને catch વાળું લોજિક હું તમને પછી કહીશ. પહેલા હું તમને અંદર જે લખેલું છે ને એ કહી દઉં. આ બધું આવ્યું ક્યાંથી? એક વસ્તુ એ સમજવી પડે ને પહેલા તો કે આપણે રિપીટર કંટ્રોલ બનાવ્યું નથી, કશું જ નથી કર્યું. આ બધું આવ્યું ક્યાંથી? તો લેટ્સ સૌથી પહેલા એક રિપીટર કંટ્રોલ બનાવી દઈએ. ઓકે, alt Door insert query inside. Welcome. Display. Employee peterkin.cs. Control with data. Now go to. Put one repeater control in design. Now go to u2p2.aspx.cs file. Create one method as get data and push કરવાનો છે. ઓકે, right. તો ટૂલ બોક્સ પર આવી ગયા. હવે આ જે છે ને આની એક્સેટ નીચે એક પેર રો એડ કરી દઈએ આપણે. રો બિલો 2, એક લેબલ માટે અને એક રિપીટર ટેબલ માટે. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ રિપીટર કંટ્રોલ, that should be that the data repeater control edit. Perfect. ચાલો હવે આ રિપીટર કંટ્રોલની અંદર આપણે ટેબલ બી મૂકવું પડશે. તો આના શોર્ટ્સમાં આવી જાઓ, ટેબલમાં આવી જાઓ, એન્ટ્રી, એન્ટર. C# નો કોડ આપણે પછી લખીશું, પહેલા આપણે ટેબલ બનાવી દઈએ. Then now let's see. તો અલાઇનમેન્ટ પ્રોપર કરી દો. પછી તમને સમજાવું કે એક્ઝેક્ટલી છે શું. Done. Perfect. જુઓ, ચલો ટેક અ સ્ક્રીનશોટ ઓફ ધીસ વન. સૌથી પહેલા રિપીટર કંટ્રોલમાં એટલું યાદ રાખવાનું કે એનું હેડર ટેમ્પલેટ હોય, આઇટમનું ટેમ્પલેટ હોય, રોનું અને ફૂટર હોય. એટલે કે ટેબલ બને, એમાં ટેબલ સ્ટાર્ટ થાય છે, ટેબલના કોલમ હોય છે. જેટલા પણ કોલમ આપણે યુઝ કરવાના છે બધા કોલમ લખી દીધા. એક્શન્સમાં હશે આપણું એડિટ અને ડિલીટ વાળું બટન. ઓકે, એડિટ અને ડિલીટ બટન. આને આપણે ફંક્શનાલિટી પ્રોવાઈડ કરીશું. અત્યારે જસ્ટ એક જોઈ લો છો કે કઈ રીતનું છે. ટેમ્પલેટ કેવી રીતનું છે કે ENO, પછી EID, ENAME, EUSER, આ બધું ક્યાંથી આવ્યું? જેટલા બી છે ફિલ્ડ, એ ફિલ્ડ આપણી ડેટાબેઝની ફિલ્ડ છે આ બધી. પરફેક્ટ. પછી શું છે, લિંક બટન યુઝ કરેલા છે. લિંક બટન તો આવ્યું એડિટ કમાન્ડ અને ડિલીટ કમાન્ડ માટે. કે જે નંબર હોય એ નંબરવાળી આખી રોને જ ડિલીટ કરે. તમે SQLના કમાન્ડ ભણ્યા હશો કે MySQLનું વર્કબેન્ચ ભણ્યા હશો. એ બધામાં કેવું હોય કે તમે ટેબલમાંથી કોઈ બી રોને ડિલીટ કરવી હોય ને તો તમારે એની પ્રાઇમરી કીને સિલેક્ટ કરવી પડે. પ્રાઇમરી કી આમાં શું છે કે નંબર, એમ્પ્લોય નંબર, એના લીધે. ઓકે, તો અહીંયાથી એડિટ થશે. અહીંયાથી ઓન ક્લિક ઉપર રિટર્ન રેકોર્ડ ઇઝ ડિલીટેડ
નોટ ડિલીટેડ એવું કન્ફર્મેશન મેસેજ આવશે. હવે તમે એકવાર આનો ડિઝાઇન વ્યૂ જોઈ લો, આવું છે. હવે આને આપણે ડેટા બાઉન્ડેડ કેમ આવું આવ્યું? કારણ કે ઓલરેડી આ વસ્તુ આપણે ડેટાબેઝમાં C# ફાઇલમાં લખી રહ્યા છીએ, એટલે બાઉન્ડેડ બતાવ્યું. બટ હજી આને પ્રોપર મોડર્ન કરવું હોય તો આની એક CSS ફાઇલ એડ કરી દઈશું આની ઉપર. ક્લાસ નેમ તો મેં એડ કરેલા જ છે. બે સ્ટાઇલ ના હોવા જોઈએ. ની અંદર ટેબલની અંદર હવે જોઈએ એનો લુક કેવો લાગે. જુઓ લાગે છે હવે પ્રોપર પરફેક્ટ. આ ઓટોમેટિક ઇન્ક્રીઝ થશે રો અને ઓટોમેટિક રો ડિક્રીઝ થશે. બધો ડેટા આવશે ડેટાબેઝમાંથી. પરફેક્ટ. ચાલો તો હવે લોજિક સ્ટાર્ટ કરીએ ને. અહીંયા આપણે આટલી વસ્તુ લખીને એટલે ડેટા બાઉન્ડેડ કહેવાયો. હવે ડેટા છે શું કે હવે સમજો કે કનેક્શન ઓપન કર્યું, પછી SQL કમાન્ડ CMDમાં ગયા, વ્યૂ સ્ટેટ ઇનેબલ કર્યું અને એમાં લખ્યું કે જો એમ્પ્લોય નંબર જો નલ હોય તો તમને કમાન્ડ આપશે કે CMD ન્યૂ SQL કમાન્ડ ઇન્સર્ટ ઇન્ટુ એમ્પ્લોઈઝ ID નેમ, એવી રીતે બધી જ ફિલ્ડના નામ, વેલ્યુ એઝ @ દરેક ફિલ્ડના શોર્ટ નેમ્સ જે ઉપર આપેલા છે, કનેક્શન. એનો મતલબ શું થશે કે સીધી વસ્તુ છે કે અહીંયા ડેટા નહીં હોય બરાબર તો આખી રો ભરાશે. ઓકે, અધરવાઇઝ જો એલ્સ શું છે કે ડેટા હશે તો અપડેટની ક્વેરી ચાલશે. જો વાત અહીંયા ડેટા હશે કોઈ લાઈન પર તો તમને અપડેટ કરવાની પરમિશન મળશે, એડિટ કરવાની. એમાં શું લખ્યું છે? અપડેટ એમ્પ્લોઈઝ ID નેમ, એ જ સેમ પ્રમાણે જે SQL કમાન્ડ્સ હોય છે એ જ લાઈન છે. તમે આને શોર્ટ લઈ લેજો, આ તો જોડે જોડે લખતા રહેજો. CMD પેરામીટર્સ એડ વિથ વેલ્યુ, ઓકે, ENO, ઓકે, ટુ સ્ટ્રિંગ. CMD parameters add with value, ID, name, user. Perfect. હવે સમજો વાત છે, આ મેઇન છે. પેરામીટર્સ એટલે કે તમારા ટેક્સ્ટ બોક્સ 1 2 3 4 5 6 7 8 9 રેડિયો બટન ને ડ્રોપ ડાઉન લિસ્ટ આ બધું ક્યાં છે? તો આ દરેક પર્ટિક્યુલર એક ટેક્સ્ટ બોક્સમાંથી વેલ્યુ ગેટ કરશે, ડેટાબેઝના ટેબલની અંદર વેલ્યુ સ્ટોર કરશે. આઈ હોપ સો તમને ડેટાબેઝ ટેબલ અહીંયા એક વેલ્યુ સ્ટોર કરશે બરાબર. તો અત્યારે બધું નલ છે ને, અહીંયા જેવું તમે ડેટાબેઝમાં અહીંયા એન્ટ્રી કરશો એ વસ્તુ અહીંયા સ્ટોર થશે. એના પછી એ આ લાઈન છે, આ લાઈનના લીધે સ્ટોર થશે કે CMD પેરામીટર્સ એડ વિથ વેલ્યુ, કે આઈડીની અંદર ટેક્સ્ટ બોક્સ 1 વાળી વેલ્યુ જાય, નેમની અંદર ટેક્સ્ટ બોક્સ 2 વાળી વેલ્યુ સેવ થાય બરાબર. એટ્રીબ્યુટ્સ ટેક્સ્ટ બોક્સ 1 2 3, ઓકે, સમજી ગયા? એ રીતે છે દરેક વસ્તુ સ્ટોર કરાવવાની છે. નેક્સ્ટ એક્ઝિક્યુટ નોન ક્વેરી, મતલબ કે આ બધી જેટલી બી ક્વેરીઝ લખેલી છે બધી એક્ઝિક્યુટ કરો. કનેક્શન જે બનાવ્યું હતું એને ક્લોઝ કરો. વ્યૂ સ્ટેટ જો વ્યૂ સ્ટેટ જે હશે પછી ENO એને નલ કરી દો. કેમ? તો કે આપણે નેક્સ્ટ એન્ટ્રી કરવાની છે, એને ભરેલું જ રાખીશું, ખાલી અપડેટ થશે, ન્યૂ એન્ટ્રી નહીં આવે. ઓકે, અને ENO આપણે છે ને ઇન્ક્રીમેન્ટલ બનાવેલું છે એટલે નેક્સ્ટ લાઈન ઉપર ઓટોમેટિક જશે.
તો એને તમારે નલ રાખવું પડશે. પછી બટન 1 ડોટ ટેક્સ્ટ સબમિટ, બટન 1 નું જે ટેક્સ્ટ છે સબમિટ રાખવાનું. પછી લેબલ મેસેજ, ઓકે લેબલ મેસેજ હજી સુધી ગ્રીન કલર રેડ કલરમાં છે. આપણે યુઆઈ ની અંદર એક લેબલ મેસેજ એડ કરવાનો બાકી છે. હવે યુઆઈમાં આવીશું ડિફોલ્ટ, મેં તમને અહીંયા એક લાઈન છોડી હતી. કેમ તો કે આપણે એની અંદર લેબલ મેસેજ એડ કરવાનું છે. લેબલ કંટ્રોલ એડેડ, લેબલ કંટ્રોલની આઈડી શું છે? લેવલ 1 અને લેબલ મેસેજ નું લેબલ મેસેજ આ રીતે કલર એનો ગ્રીન કલર ને નામ લખ. પરફેક્ટ. હવે રેકોર્ડ સેવ સક્સેસ, જો રેકોર્ડ સેવ થયો હશે તો રેકોર્ડ સેવ બતાવી દેશે. ફોર કલર ગ્રીન, જો કે આપણે અહીંયાથી કલર આપી દો, ત્યાંથી બી કરી શકો. ક્લિયર ફિલ્ડ્સ અને ગેટ ડેટા. ઓકે કનેક્શન સ્ટેટ એક વસ્તુ થઈ. તો બીજી વસ્તુ રેડી કરવાની છે આપણે. ડેટા જો સમજવાની કે તમે અહીંયા ટ્રાય બ્લોક રાખ્યો છે અને ઇફ બ્લોક રાખ્યો છે. એનો મતલબ શું થાય કે ટ્રાય બ્લોક એટલે પહેલા બધું ટ્રાય કરશે, જો કોઈ એરર આવશે તો એરરને એ એક્સેપ્ટ કરશે અને બતાવશે કે ડેટાબેઝ એરર છે કે એની સાથે કયો મેસેજ છે એ બતાવશે અને રેડ કલરમાં બતાવશે. ઓકે, અને એલ્સ બ્લોકમાં વેલિડેશન ફેલ થઈ ગયું છે. રિચેક યોર ઓલ ફિલ્ડ્સ, જ્યાં સુધી ઓલ ફિલ્ડ ના ભરાય ત્યાં સુધી નહીં બતાવે. નેક્સ્ટ આપણે એક મેથડ બનાવવાનું ગેટ ડેટા કરીને. ઓકે, એ મેથડ આપણે ક્યાં રહેશે કે બટનની ક્લિક ઇવેન્ટની પહેલા, અને આપણે અહીંયા એક ક્લાસ એડ કરવો પડશે યુઝિંગ સિસ્ટમ ડોટ ડેટા. ડન. હવે ગેટ ડેટા છે શું? ફેચ ફ્રેશ ડેટા ફ્રોમ ડેટાબેઝ, સિલેક્ટ સ્ટાર ફ્રોમ એન્ડ, મતલબ કે જ્યારે તમે આ પેજ ઓપન કરશો ત્યારે તમને ફ્રેશ અને નવો ડેટા ડેટાબેઝમાંથી ફેચ કરીને બતાવશે. તો લખ્યું છે SQL ડેટા એડેપ્ટર DA ડેટા એડેપ્ટર ઇઝ ઇક્વલ ટુ સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોઈઝ, સિમ્પલ ક્વેરી. ઓકે, ન્યૂ ડેટા ટેબલમાં ફિલ કરી દેશે દરેક ડેટા. ને રિપીટર 1 ડોટ ડેટા સોર્સ અને રિપીટર 1 ડોટ ડેટા બાઇન્ડ. એટલે ડેટા બાઇન્ડ અને ડેટા સોર્સ એક વેરિયેબલ છે, એટ્રીબ્યુટ છે. હવે એ એટ્રીબ્યુટનો યુઝ કરીને રિપીટર 1 શું છે? આની આઈડી છે રિપીટર 1. ઓકે, આની અંદર ડેટા ફિલ થશે. ઓકે, જે ડીટીના ઓબ્જેક્ટની અંદર ડેટા સ્ટોર થયો એ ડીટીનો ઓબ્જેક્ટનો યુઝ કરીને જેટલો બી ડેટા હતો એ ડેટા સોર્સના એટ્રીબ્યુટના યુઝ કરીને રિપીટર 1માં આવશે. અને ડેટા બાઇન્ડ થશે, એનો મતલબ શું છે? ડેટા ભેગો થઈને એક ઇમેજ રેડી થશે એની, અને આપણે આને દરેક પેજ લોડમાં બતાવવાનું છે. એ વખતે એમાં શું લખીશું? એ વખતે એમાં લખીશું કે પેજ ઇઝ પોસ્ટ બેક ઇફ is post back. ઓકે,
તો કયું ફંક્શન કોલ કરે? ગેટ ડેટા. એટલે કે દરેક વખતે પેજ રિફ્રેશ કરતી ફેરી તમને નવો અને પ્રોપર ડેટા મળે. પરફેક્ટ. ક્લિયર ફિલ્ડ્સ ગ્રીન કલર. વેટ, હવે આપણે બીજું કરીએ. નેક્સ્ટ. બીજી વસ્તુ શું કરવાની છે આપણે? હવે કે બટન ક્લિક બનાવી દીધી, ડેટા બાઇન્ડનું ઓપરેટર બનાવી દીધું. રિપીટર કોલમ જે હતી ને એની અંદર ડેટાને સ્ટોર કરાવવાનો છે. કેવી રીતે કરીશું? સૌથી પહેલા આપણે જઈશું અહીંયા ડબલ ક્લિક, રિપીટરની જે કોલમ હતી કંટ્રોલ એની પર ડબલ ક્લિક કર્યું, બરાબર. પછી હવે એની અંદર આવ્યા, હવે અહીંયા શું લખ્યું કે ઇન એનો, એટલે કે એમ્પ્લોય નંબર ઇઝ ઇક્વલ ટુ કન્વર્ટ ઇન ટુ ઇન્ટ કમાન્ડ આર્ગ્યુમેન્ટ. ઓકે ડન. કમાન્ડ આર્ગ્યુમેન્ટનો યુઝ કરીને ઇન્ટીજરમાં ફેરવવાનું છે. ઇફ કમાન્ડ નેમ ઇઝ ઇક્વલ ટુ ડિલીટ, તો ડિલીટનો કમાન્ડ આપેલો હોય તો ડિલીટની ક્વેરી ચલાવીને આખી, મતલબ કે જો ઇન એનો સેમ હોય કે યુઝરે જે રોને સિલેક્ટ કરેલી છે એનો નંબર અને ડેટાબેઝમાં જે નંબર હોય એ બંને સેમ હોય તો ડેટાબેઝમાંથી એ લાઈન ડિલીટ કરો. ડિલીટ ફ્રોમ. ઓકે. કમાન્ડ પેરામીટર્સ એડ વિથ એનો, એક્ઝિક્યુશન ક્વેરી, ક્લોઝ, ગેટ ડેટા. એટલે રિફ્રેશ કરે, નવો યુઆઈમાં નવો ડેટા લોડ કરે, બરાબર. જો કમાન્ડ એડિટ હોય, પહેલું ડિલીટ પછી એડિટ હોય તો શું કરશે? એસક્યુએલ ડેટા એડેપ્ટરનો યુઝ થશે. સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોઈઝ વેર એનો ઇઝ ઇક્વલ ઈ એનો પ્લસ ઈ એનો, એટલે કે ઈ એનો ક્યાંથી આવ્યું કે જે એને સિલેક્શન કર્યું ને આ એ છે. તો એ ડેટાબેઝમાં ફાઇન્ડ કરશે કે 2 નંબરનો એમ્પ્લોય જે છે એનો ડેટા મને બતાવ્યો, ડેટાબેઝમાં બતાવ્યો, એને ડેટા ફિલ થઈ ગયો. પછી હવે સ્ટાર્ટ કરશે ઇફ તો કાઉન્ટ 0 થી વધારે હોય તો કાઉન્ટ 0 થી ઓછું તો કોઈ મતલબ જ નથી ને. એટલે કાઉન્ટ 0 થી વધારે હોય તો એની આઈડી બતાવશે, તમે આઈડીને એડિટ કરી શકશો, ઈ નેમ આવશે, ઈ યુઝર આવશે, પાસવર્ડ, આ બધું જ તમને ક્યાં બતાવશે ખબર છે? પાછું અહીંયા આવી જશે બધું જ. એટલે કે ટેક્સ્ટ બોક્સ 1, 2, 3, 4 એ બધાની અંદર ડેટા રોની જે વેલ્યુ છે ને એ આવી જશે, બરાબર. ડ્રોપડાઉન લિસ્ટ, ક્લિયર સિલેક્શન થઈ જશે, બધું આવી ગયા. પછી ડ્રોપડાઉન લિસ્ટ જે 9 હતું ને એની અંદર આવી જશે. રેડિયો બટનનું ક્લિયર સિલેક્શન થઈને પાછું રેડિયો બટન 9 આવી જશે. વ્યૂ સ્ટેટ એનો ઇઝ ઇક્વલ ટુ એનો થઈ જશે. પહેલાં નલ હતું ને, હવે એનો થઈ જશે. એનો ઈ એનો. અને બટનનું નામ જે છે ને અપડેટ થઈ જશે. અત્યારે અહીંયા બટનનું નામ શું છે? સબમિટ છે ને, એ વખતે અપડેટ બની જશે. પરફેક્ટ. આટલું થઈ ગયું. તમારું શેના માટે થયું? રિપીટર કોલમને એડિટ અને અપડેટ કરવા માટે. ઓકે. હવે તમારે રિપીટર કોલમની જે ફિલ્ડ્સ છે એને ક્લિયર તો કરવી પડશે. એના માટે તમારે એક બનાવવાનું છે ફંક્શન નવું. ઓકે. આમાં શું લખ્યું છે? Xbox 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ડ્રોપ ડાઉન લિસ્ટ બધુંને ક્લિયર કરશે. લકી નોર્મલ બ્રેકેટ્સ કરતો ને કશું વેલ્યુ કરે એટલે મતલબ કે શું થાય? બધું એમ્પ્ટી થઈ જાય. આનું જે સિલેક્શન હોય એટલે કે આનું સિલેક્શનને ક્લિયર કરો. પરફેક્ટ. અહીંયા જો લખેલું છે EMP ID, નેમ, કન્ફર્મ પાસવર્ડ ને બધું ક્લિયર. ડ્રોપ ડાઉન લિસ્ટ, રેડિયો બટન ક્લિયર, રીસેટ બટન જે પહેલાં અપડેટ હતું એ પાછું સબમિટ થઈ જશે. વ્યૂ સ્ટેટ પાછો નલ થઈ જશે. ઈ એનો. હવે
આ વસ્તુ ક્યાં કોલ ક્યાં થશે, ક્લિયર ફિલ્ડ્સ વાળી, ખબર છે? તો ક્લિયર ફિલ્ડ્સ આ રહી ક્યારે થશે ખબર છે? કે રેકોર્ડ તમે નવો ડેટા અપડેટ કર્યો, અહીંયા નવો ડેટા નાખ્યો, એન્ટ્રી કરી, સેવ કર્યું, વસ્તુ અહીંયા આવી જશે અને અહીંયાથી ગાયબ થઈ જાય. પરફેક્ટ. શું લોજિક હોય છે, લોજિક ખબર પડી ના તમને? મે બી મેં એક લાઈન સમજાવી છે તો આપને લોજિક ખ્યાલ આવી ગયો છે. તમે આ વિડીયોને પોઝ કરીને ડેટા સ્ક્રીનશોટ લઈ શકો છો, કાં તો રાઇટ કરી શકો છો જાતે. હવે એક્ઝિક્યુશન સ્ટાર્ટ કરીએ. કંઈ રહી તો નથી ગયું ને? ચેક કરીએ. એક વસ્તુ યાદ રાખજો કે આની ટેબલને લખવાની રીત એક અલગ પેટર્ન છે, ઇવલનો યુઝ થાય છે. ઓકે, જોઈએ કોઈ એરર આવે છે તો ડેટા રન થઈ જાય છે. ક્રિએટ સક્સેસફુલી. ઓકે, ચલો ટેબલ છે એવું તેવું બની તો ગયું છે. ટેબલની જે માર્જિન છે ને પ્રોપર નથી. આઈ મીન જ્યારે એરર આવશે ને ત્યારે અહીંયા શો પ્રોપર ઓફ ધેટ કેમ આવી રીતે આવી રહ્યું છે મને ખ્યાલ નથી આવી રહ્યો. વાળું સિલેક્શન બહુ મોટું રહ્યું નહીં, નોર્મલ સિલેક્શન રાખીએ. એનીવેઝ અત્યારે જે છે રહેવા દઈએ. પહેલા બધું ચેક કરી લઈએ કે બધું પ્રોપર છે. હિસ લખવું છું, ના પાડશે. માટે લખવું પડશે EMP1. દરેક એન્ટ્રી પહેલાં કરી દઈએ સેવ. એને ના પાડી પહેલાં બધી એન્ટ્રી કરો. ઓકે કરી લઈએ. મેં મારું નામ નાખ્યું જૈનિશ, યુઝર નેમ નાખ્યું જૈનિશ. પાસવર્ડ શો નહીં કરે, બટ રોંગ નાખીશ તો એ ના પાડશે કે પાસવર્ડ રોંગ નથી અને 8 ડિજિટ બી પૂરા નથી. પરફેક્ટ. 8 ડિજિટ થઈ ગયા. એમ થઈ ગયા પાસવર્ડ. ડેટ ઓફ બર્થ હું કોઈ બીજી નાખીશ તો એ ના પાડશે. પરફેક્ટ. ડન. સુરત સિલેક્ટ કરીશું કે અમદાવાદ સિલેક્ટ કરો? અમદાવાદ સિલેક્ટેડ. મેલ આઈડી રોંગ નાખીશ, અહીંયાથી કોઈ પણ @ મિસિંગ કરીશ તો કહેશે વેલિડ નથી. એટલે આ પ્રોપર ફોર્મેટ ચેક કરે છે. 11 ડિજિટ છે એટલે ના પાડી. એને રિમૂવ કરું 0 ને થઈ ગયું. એક્સપિરિયન્સ 1 લખીશ તો ના પાડશે. 2 લખીશ ને સેવ કરીશ. database error, the string or binary data would be truncated, the segment has been terminated. ઓકે, ડેટાબેઝની એરર આવી આપણામાં. હવે આ એરર શું કહે છે? તમારું ક્યાંક તો ડેટાબેઝને કનેક્શન કરવામાં મિસિંગ. વેટ ફોર 1 મિનિટ, હું ચેક કરી લઉં કે પ્રોપર શું છે. વેલકમ બેક ગાઈઝ. એકચ્યુઅલી આમાં એક ઇશ્યુ આવી ગયો હતો જે તમને એરર અહીંયા શો કરતી હતી પહેલાં, થોડા સમય પહેલાં. એ એરર આ ફિલ્ડ માટે હતી કે ડેટાબેઝમાં પ્રોપર મેન્શન છે કે નહીં, અથવા તો એના જે પણ આપણે ઓબ્જેક્ટ લઈ રહ્યા છે એ ઓબ્જેક્ટની સાઇઝ એક્સટેન્ડ તો નથી થઈ જતી ને. ઓકે, તો ખાસો સમય આની પર રિસર્ચ કર્યા પછી મને જાણવા મળ્યું કે માત્ર એક નાનકડી ભૂલ હતી. ક્યાં એ પણ તમને કહી દઉં. આ ડેટાબેઝમાં આ બધા જ varchar 20 છે. ઓકે, આ ઈમેલ જે છે ને, ઈમેલ પણ મેં varchar 20 લીધેલું, પણ પછી શું થયું કે એની જે ઈમેલની સાઇઝ હોય ને કે jainishdabkar@2901@gmail,
વોટ જે બી હોય એ પ્રમાણે ઈમેલની સાઇઝ 20 કેરેક્ટર કરતાં એક્સટેન્ડ થઈ જતી હતી. 20 સાઇઝ જે હોય એના કરતાં એક્સટેન્ડ થઈ જતી હતી, એટલે આપણને એરર આપતા હતા. એટલે મેં ફરીથી બહુ ટ્રાય કર્યો, નવો ડેટાબેઝ બનાવ્યો, નવું ટેબલ બનાવ્યું. જો તમને અહીંયા શો કરતું હશે વધારાનું તો હું હમણાં ડિલીટ કરી દઉં છું. તો એના લીધે નવા ટેબલ ક્રિએટ કર્યા અને બધું કર્યું. પછી ખબર પડી કે માત્ર ખાલી આની સાઇઝ ઇન્ક્રીઝ કરવાની હતી, બીજું કંઈ જ નહોતું કરવાનું. તો ફાઇનલી મેં સાઇઝ ઇન્ક્રીઝ કરી દીધી અને આપણે આવી જઈએ પાછા આપણા ટ્યુટોરિયલ પર. હવે અહીંયા એક ડેટા રેકોર્ડ થઈ ગયો છે, જસ્ટ ટ્રાય કરવામાં. ઓકે 2. હવે અહીંયા એકલું જૈનિશ નહીં લખવું, અહીંયા લખીશું જૈનિશ. ઓકે, પાસવર્ડ. ઓકે, name should be contain alphabets. Where are we? યુઝર નેમ ખાલી આલ્ફાબેટ હોઈ શકે, સિમ્બોલ્સ ના હોઈ શકે. મતલબ ક્યાંક સ્પેસ કરીએ છીએ ને આપણે, એ સ્પેસ ના હોવી જોઈએ. બરાબર, સમજી ગયા? એટલે તમારે અહીંયા યુઝર નેમ આવી રીતે તમે આપી શકો છો. ડેટ ઓફ બર્થ અત્યારે સેમ રહેવા દો, અમદાવાદ સિલેક્શન રહેવા દો, એક્સપિરિયન્સર અહીંયા આવે છે અને 4 કરી દઈએ, સબમિટ. ઓકે, રેકોર્ડ સક્સેસ. રેકોર્ડ સેવ થઈ ગયો, ગ્રીન કલરનો મેસેજ આવી ગયો. પહેલાં હાઈડ હતું, બરાબર, હવે શો કરે છે. એનું રીઝન શું છે ખબર છે? કે મેં અહીંયા એક વસ્તુ એડ કરી છે, લેબલ મેસેજ વિઝિબલ ફોલ્સ. સ્ટાર્ટિંગમાં પેજ લોડ થશે ત્યારે ફોલ્સ હશે લેબલ, અને જ્યારે મેસેજ આવવાનો હશે ને ત્યારે મેસેજ લેબલ ટ્રુ થશે બંને વખતે. અહીંયા બી કરવાનું રહી ગયું. હવે જુઓ, આ પેજને આપણે રિફ્રેશ કરીશું ને તો ડેટા આપણો રહેશે ત્યાં જ. ઓકે, ડેટા આપણો રહી ગયો. અહીંયા 2 વખત એન્ટ્રી સેવ થઈ ગઈ આપણી ભૂલમાંથી. વાંધો નહીં, એકને ડિલીટ કરી દઈએ. થાય છે, થઈ ગયું ડિલીટ. એડિટ કરીએ, એડિટ બી ઓપ્શન આવશે, અહીંયા 5 કરીએ. અહીંયા જૈનિશમાંથી સરને હટાવી દઈએ. પાસવર્ડ સ્ટોર કરવાનું મેં રાખ્યું નથી એટલે ફરી લખવો પડે, બટ તમે ના કરો ને અને નોર્મલ રાખો તો બી ચાલશે. બર્થ ડેટ ફરી ટાઈપ કરવાની. અપડેટ થઈ ગયું, 5 વર્ષ થઈ ગયું ને એકલું જૈનિશ થઈ ગયું. ઓકે, હવે એક વસ્તુ યાદ રાખો કે આપણે 3rd નંબરનો ડિલીટ કરી છે. હવે આપણે નવું એડ કરીએ, 3rd નંબર કરીને એડ કરીએ. એમાં આપણે બીજું નામ આપી દઈએ. શું આપીશું? રાધે. ઓકે, હવે આની યુઝર નેમ આનું રાધે એકલું રાખીએ. પાસવર્ડમાં પણ 8 ડિજિટ. ઓકે, હવે યાર આને ચેક નથી. ઓકે, કન્ફર્મ પાસવર્ડ, ડેટ ઓફ બર્થ સેમ જ આપી દઈએ અત્યારે ટેમ્પરરી. સિલેક્ટ અમદાવાદ, કારણ કે અમદાવાદ જ સિલેક્ટ કરવાનું છે. અહીંયા મેલ આઈડી, મોબાઈલ નંબર મારો આપી દઈએ, એ ચાલશે કોઈ બી. 1 2 3 4 5 6 7 8 9 0. ઈમેલ આઈડીમાં સાથે @gmail.com. એક્સપિરિયન્સ યોર એન્જોય 4 છે, સબમિટ. એટલે સબમિટ. અને જુઓ
અહીંયા શું આવ્યું 4 આવ્યું. કેમ? તો કે આપણે થર્ડ વાળી રો ડિલીટ કરી દીધી ને, બટ આપણું ઓટો ઇન્ક્રીમેન્ટ હતું એટલે 4 થઈ ગયું. હવે આ વસ્તુ ડેટાબેઝમાં શો કરશે. જોઈ લો, એમ્પ્લોઈઝ, રાઈટ ક્લિક કરો તો ટેબલ ડેટા. દેખો થઈ ગયું પરફેક્ટ. તો આ હતો આપણો પ્રોગ્રામ. આઈ હોપ તમને ખ્યાલ આવી રહ્યો હશે કે કોન્સેપ્ટ કઈ રીતનો છે. ઓકે, હવે આઈ નો કે આમાં થોડાક આ બધા જે કોડ છે તમારે જાતે લખવા પડશે, બટ વિડીયોને પોઝ કરીને તમે કોડ લખી શકો છો. અને જો હજી કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં મેસેજ કરજો, કોડ પ્રોવાઈડ કરી આપીશ. ઓકે, બીજી વસ્તુ કે જ્યારે આને આપણે અપડેટ કરતા હતા ત્યારે અપડેટવાળું બટન આવ્યું કે નહોતું આવ્યું? તો એડિટ પર ગયા, અપડેટવાળું બટન આવી ગયું. આ લોજિક હતા બધા અલગ અલગ. તો અહીંયા એન્ડ કરીએ છીએ આપણે આ વિડીયો. આઈ નો કે બહુ જ લેન્ધી થઈ ગયો છે, બટ જે છે કોન્સેપ્ટ સમજાવવા પડે તો સમજાવવા પડે. ઓકે, તો થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ વિથ અસ. મળીએ છીએ આપણે વધુ એક નવા વિડીયો તરફ. તો જેવી રીતે આ 2 વિડીયોનું કોમ્બિનેશન છે, સેકન્ડ પ્રોગ્રામ અને થર્ડ પ્રોગ્રામનું. ઓકે, જસ્ટ લાઈક દેટ નેક્સ્ટ જે આવશે ને એ 4th અને 5 પ્રોગ્રામ કોમ્બિનેશનવાળા આવશે. ઓકે, તો મળીએ છીએ આપણે